આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 7। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ઉત્તમ રાજા, હવે હું તમને શ્રીમદ ભાગવતના દાનનો વિધિ કહું છું। તે વિધિ અનુસારે દાન કરનારા મનુષ્યને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે। શ્રીમદ ભાગવતનું દાન અર્પણ માટે ભાદરવા માસની પૂર્ણિમાનો સમય શ્રેષ્ઠ કહ્યો છે, અથવા દરેક પૂર્ણિમા કે વ્રત તથા ઉત્સવોના દિવસો પણ તેમાં ઉત્તમ કહેલા છે। હે રાજન, શ્રીમદ ભાગવત પુરાણનું દાન આપવાના સમયે પ્રથમ મજબૂત કાગળમાં પરસ્પર પંક્તિઓનું મિશ્રણ ન થાય તે રીતે સ્પષ્ટ અક્ષરોમાં તેનું લેખન કરાવવું। તત્કાળ લગાવાયેલા નૂતન શ્રીમદ ભાગવત મહાપુરાણનું સંશોધન કરાવીને કાષ્ઠના પાટિયા વચ્ચે નવીન વસ્ત્રથી દ્રઢ રીતે બાંધીને બાજોઠો ઉપર સ્થાપન કરવું। હવે તે શ્રીમદ ભાગવતનું લક્ષણ હું તમને કહું છું, તે સાંભળો। હે રાજન, પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરતા જન્માદ્યસ્ય યતઃ ઇત્યાદિક વેદાંત સૂત્રોથી તેમજ ગાયત્રી મંત્રથી જે શાસ્ત્રનો પ્રારંભ થયો હોય તેને જ શ્રીમદ ભાગવત શાસ્ત્ર જાણવું, જેમાં વૃત્રાસુર વધની કથાનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું હોય, તેમજ શુકદેવજીએ જેમનું ગાન કરેલું હોય તેને જ શ્રીમદ ભાગવત શાસ્ત્ર જાણવું, જેના 18,000 શ્લોકો હોય, જેમાં બ્રાહ્મકલ્પ, શ્વેત વારાહકલ્પ અને પાદ્મકલ્પની સત્ય કથાઓનું વર્ણન કરેલું હોય, જે આદિ, મધ્ય અને અંતે વૈરાગ્ય સભર આખ્યાનોથી ભરપૂર હોય, વળી જેમાં વર્ણન કરેલા શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રોની કથાના સમૂહરૂપી અમૃતનું પાન કરવાથી સંતો તથા દેવતાઓ અતિશય આનંદ પ્રાપ્ત કરતા હોય, આવા ભગવાન શ્રી વાસુદેવ પરાયણ શ્રીમદ ભાગવત મહાપુરાણને દાન આપવાના સમયે પ્રથમ સુવર્ણના રમણીય સિંહાસન ઉપર સ્થાપન કરવું। પૂર્વે પરીક્ષિત રાજાએ પણ શ્રીમદ ભાગવત ગ્રંથને સ્થાપન કરવા માટે વિવિધ પ્રકારના રત્નજડિત સુવર્ણના મૂલ્યવાળું મોટું સિંહાસન તૈયાર કરાવ્યું હતું। તેની ઉપર શ્રીમદ ભાગવતને સ્થાપન કરીને શ્રી શુકદેવજીએ કથાનું વાચન કર્યું હતું। તેનું શ્રવણ કરીને 7મે દિવસે પરીક્ષિત રાજા ભગવાનના શ્વેતદ્વીપ ધામમાં ગયા। તે પહેલા નિર્લોભી અને નિસ્પૃહી શુકદેવજીએ ત્યાંથી વિદાય લીધી હતી। પછી પરીક્ષિત રાજાએ સુવર્ણના સિંહાસન ઉપર પધરાવેલા એ શ્રીમદ ભાગવત ગ્રંથનું પૂજન કર્યું। પૂજન કર્યા પછી પરીક્ષિત રાજાએ શ્રીમદ ભાગવત પુરાણને કૃપાચાર્યને અર્પણ કર્યું હતું, અને સુવર્ણના સિંહાસને સહિત કૃપાચાર્યને 1,00,000 સોના મહોર અર્પણ કરીને વૈકુંઠ ધામમાં સીધાવ્યા, અને શુકદેવજીએ કહેલા શ્રીમદ ભાગવતના મહિમાના સંપૂર્ણ ફળને પામ્યા હતા। હે ઉત્તમ રાજા, આ પ્રમાણે કરવામાં અસમર્થ પુરુષે ધનનો લોભ નહીં કરીને પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણનું રમણીય સિંહાસન નિર્માણ કરાવવું। અલ્પધનવાળા મનુષ્યોએ તો 3 પલ એટલે 12 તોલા સુવર્ણમાંથી એક પત્ર તૈયાર કરાવીને તેના ઉપર શ્રીમદ ભાગવત ગ્રંથની સ્થાપના કરવી, અને તેથી પણ અલ્પધનવાન મનુષ્યોએ તો અર્ધપલ જેટલા સુવર્ણમાંથી નિર્માણ કરેલા પત્ર ઉપર સિંહનું ચિત્ર બનાવીને તેના ઉપર ગ્રંથનું સ્થાપન કરવું। હે રાજન, ત્યાર પછી ઉદાર બુદ્ધિવાળા દાતા પુરુષે
ગીત વાજિંત્રોનું ગાન કરાવીને પૂર્વોક્ત ચોથા અધ્યાયમાં કહેલા મંત્રોચ્ચારણ સહ યથા સમયે પ્રાપ્ત થયેલા ઉપચાર દ્રવ્યોથી તેનું પૂજન કરવું. ત્યાર પછી દાન કરનારા પુરુષે શ્રીમદ ભાગવતને વિશે અતિ પ્રીતિ ધરાવતા જીતેન્દ્રિય એવા એ દાન ગ્રહણ કરનારા બ્રાહ્મણની પૂજા કરવી. તે પૂજામાં રેશમી વસ્ત્ર, સુવર્ણ અને મોતીઓના આભૂષણ, ચંદન, પુષ્પોના હાર વગેરે ઉપચાર દ્રવ્યોથી બ્રાહ્મણનું પૂજન કરીને તેમને નમસ્કાર કરવા. દાન અર્પણ કર્યાની વેળાએ દાતાએ પૂર્વ મુખે બેસવું અને દાન ગ્રહણ કરનાર વિપ્રે ઉત્તર મુખે બેસવું. પછી દાનનો સંકલ્પ કરીને આગળ કહેવાતા મંત્રોનું ઉચ્ચારણ કરી દાતાએ શ્રીમદ ભાગવત પુરાણનું દાન કરવું. મંત્રોનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવું કે અનેક જન્મોથી ઉત્પન્ન થયેલા તેમજ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં અંતરાય કરતા મારા સમગ્ર પાપો આ દાન કરવાથી નાશ પામો. હે વિપ્રવર્ય, તમને હું વેદ તુલ્ય દિવ્ય શ્રીમદ ભાગવત પુરાણનું દાન કરું છું. તેનાથી શ્રી વાસુદેવ ભગવાન તમે મારી ઉપર સદા પ્રસન્ન રહો. આ દાનના પ્રભાવથી મારા મનને શ્રી કૃષ્ણ ભગવાનનો વિયોગ ન થાઓ, તેમજ તેમના સંતોનો પણ વિયોગ ન થાઓ, તથા આ દાન આપવાથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ મારા ઈચ્છિત મનોરથોને પૂર્ણ કરનારા થાઓ. હે રાજન, આ પ્રમાણે મંત્રોચ્ચારણ કરીને શ્રીમદ ભાગવતનું દાન કરીને 100 સુવર્ણ મહોરો અથવા રૂપા મહોરોનું દક્ષિણા રૂપે દાન કરવું. શક્તિના અભાવે 18 સુવર્ણ મુદ્રા અથવા 18 રૂપા મુદ્રાની દક્ષિણા આપવી ને બ્રાહ્મણોને ભોજન કરાવવું. હે રાજન, જે પુરુષો આ વિધિ પ્રમાણે શ્રીમદ ભાગવતનું દાન કરે છે તે અતિશય પ્રકાશમાન દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ ધામને પામે છે અને ત્યાં મનોવાંછિત સર્વે દિવ્ય વૈભવોને પ્રાપ્ત કરે છે. ત્યાં શ્રીમદ ભાગવતનું દાન કરનારા દાતાને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસન્નતાથી કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી. હે રાજન, આ શ્રીમદ ભાગવતના દાનથી પુત્ર ન હોય તેને પુત્રની પ્રાપ્તિ થાય છે, નિર્ધન હોય તેને ધનની પ્રાપ્તિ થાય છે, તેમજ વિદ્યાર્થી વિદ્યાને પ્રાપ્ત કરે છે. હે રાજન, આ પ્રમાણે મેં તમને શાસ્ત્રોમાં કહેલો શ્રીમદ ભાગવતના દાનનો વિધિ યથાર્થપણે કહ્યો. આ વિધિ અનુસારે જે પુરુષો શ્રીમદ ભાગવતનું દાન કરશે તેને આલોક અને પરલોકમાં કોઈ પણ મનોકામના દુર્લભ રહેશે નહીં. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રી હરિએ શ્રીમદ ભાગવતના દાન વિધિનું નિરૂપણ કર્યું ને નામે 7મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.